10 વર્ષ પહેલાંની વાત છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતા અમિત વર્મા અને રીમા વર્માના લગ્નને ત્યારે 5 વર્ષ થયા હતા. બંનેની વાર્તા ક્યારેક કોઈ ફિલ્મ જેવી સુંદર લાગતી હતી. અમિત એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એન્જિનિયર હતો અને રીમા એક સ્કૂલમાં ટીચર. બંનેની મુલાકાત કોલેજમાં થઈ હતી. એ જ પહેલી નજરનો પ્રેમ, એ જ કોફી ડેટ્સ, એ જ સાથે ભવિષ્યના સપના. લગ્ન પછી એ બધું હકીકતમાં બદલાઈ ગયું હતું, પરંતુ સમય જાણે ધીરે ધીરે બધું છીનવી લેવા લાગ્યો. લગ્નના થોડા વર્ષો પછી રીમા મા બનવાની હતી. તેને લાગ્યું હતું કે હવે જિંદગી વધુ સુંદર બનશે, પરંતુ અમિત બદલાવા લાગ્યો હતો. મોડી રાત સુધી ઓફિસમાં રોકાવું, ઘરે આવતા ચૂપકીદી અને મોબાઈલમાં છુપાયેલા રહસ્યો. રીમા સમજી શકી નહીં કે પ્રેમની ગરમી ક્યારે ઠંડકમાં બદલાઈ ગઈ. એક દિવસ તેણે અમિતના મોબાઈલમાં કોઈ છોકરીના મેસેજ વાંચી લીધા. મિસ યુ બેબી. રીમાના હાથ ધ્રુજવા લાગ્યા. તેના દિલમાં જાણે કોઈએ હથોડો માર્યો હોય તેવું લાગ્યું. તે રાત તેને કંઈ પણ બોલ્યા વગર કાપી નાખી. પરંતુ બીજા દિવસે જ્યારે અમિત ઓફિસ જવા લાગ્યો ત્યારે રીમાએ તેને રોક્યો. અમિત, શું આ બધું સાચું છે? અમિત થોડી ક્ષણો માટે મૌન રહ્યો, પછી ઠંડા અવાજે બોલ્યો, રીમા, હવે આ બધું ખત્મ થઈ ગયું છે. હું તારી સાથે ખુશ નથી. તે સમયે રીમાએ બસ એટલું જ કહ્યું કે અમિત, આપણે ખુશ નથી રહ્યા. એ વાત અલગ છે, પણ આપણી વચ્ચેની ઇજ્જત ન તોડ. પરંતુ અમિત જાણે પથ્થર બની ચૂક્યો હતો. થોડા મહિનાની કડવી દલીલો, કોર્ટના ચક્કર અને સમાજના મેણા ટોણા પછી છૂટાછેડા થઈ ગયા. રીમાએ ઘર છોડ્યું. તે ત્યારે 4 મહિનાની ગર્ભવતી હતી. અમિતે બાળકની જવાબદારી લેવાની પણ ના પાડી દીધી. હું કોઈ બાળકના પિતા બનવા માટે તૈયાર નથી, તેણે કોર્ટમાં કહ્યું હતું. તે દિવસે અદાલતની બહાર રીમાએ બસ એક જ વાત કહી, ઠીક છે અમિત, હવે જિંદગી મારી અને મારા બાળકની હશે. તારું નામ મારા માટે ખતમ. સમય પસાર થયો. રીમાએ દિલ્હી છોડી દીધું. તે હરિયાણાના એક નાના નગરમાં જઈને રહેવા લાગી. શરૂઆતમાં તેણે સ્કૂલમાં ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ લોકો તેને છૂટાછેડા લીધેલી સ્ત્રી કહીને મેણા મારવા લાગ્યા. પછી પેટ ભરવા માટે તેણે નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. બાળક મોટું થવા લાગ્યું. તેનું નામ આરવ રાખ્યું. રીમાની આંખોમાં હવે એ જ આરવ તેની દુનિયા હતો. પરંતુ જિંદગીનો બોજ વધતો ગયો. ભાડું, દવા, સ્કૂલ ફી બધું જ મોંઘું થતું ગયું. અને પછી એક દિવસ પરિસ્થિતિએ તેને મજબૂર કરી દીધી. રીમાએ રસ્તાના કિનારે લાડી લગાવવાનું શરૂ કર્યું. ઠંડા પાણીની બોટલો, લીંબુ શરબત અને બિસ્કિટ વેચવાનું કામ. તે ઉનાળાની બપોર જ્યારે સૂરજ આગ વરસાવતો હતો, રીમા માથા પર દુપટ્ટો બાંધીને લોકોને ઠંડુ પાણી આપતી. ઘણી વખત રાહદારીઓ તેને ઓળખી પણ જતા. અરે, તું તો પેલી સ્કૂલમાં ભણાવતી હતી ને? તે બસ સ્મિત આપી દેતી. હા, હવે આ કામ કરું છું, ભગવાનની મરજી. રીમાએ ક્યારેય ભીખ ન માંગી. તેણે હંમેશા મહેનત કરી. તેની આંખોમાં હવે ડર નહીં, એક અજીબ શાંતિ હતી, જાણે બધું ગુમાવીને પણ કંઈક મેળવી લીધું હોય. આરવ હવે 9 વર્ષનો થઈ ગયો હતો. સ્કૂલેથી આવ્યા પછી તે તેની માની લારી પાસે બેસતો અને ગ્રાહકોને પાણી આપતો. લોકો સ્મિત સાથે કહેતા, તારો દીકરો બહુ હોશિયાર છે. રીમાનું દિલ ભરાઈ આવતું. તે બસ ધીરેથી તેના માથા પર હાથ ફેરવતી. તું મોટો થઈને મને આરામ આપીશ બેટા? પરંતુ જિંદગી હજુ તેની અસલી પરીક્ષા બાકી રાખી હતી. દિલ્હીની એ જ જૂન મહિનાની બપોર. સૂરજ આકાશમાંથી આગ વરસાવી રહ્યો હતો. હવા એટલી ગરમ કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. રસ્તાના કિનારે લાગેલી લારી પર
એક સ્ત્રી બેઠી હતી. માથા પર દુપટ્ટો, આંખોમાં થાક પણ ચહેરા પર શાંતિ. તે હતી રીમા. તેની નાની લારી હવે વિસ્તારમાં એક ઓળખ બની ગઈ હતી. રીમા વોટર પોઈન્ટ ના નામથી સામેથી પસાર થતા મજૂર, રિક્ષાવાળા, ઓટો ડ્રાઈવર અને કોલેજના બાળકો બધા ત્યાંથી જ ઠંડુ પાણી લેતા. રીમા હવે હસીને બોટલના 10 કહેતી અને પૈસા ભેગા કરતી રહેતી. તેની પાસે જિંદગીનો કોઈ શોખ નહોતો, પરંતુ સ્વાભિમાન હજુ પણ જીવતું હતું. બપોરે આશરે 2:30 વાગ્યે એક કાળી BMW કાર રસ્તાના કિનારે આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને એક સફેદ શર્ટ પહેરેલો માણસ બહાર નીકળ્યો. સનગ્લાસ લગાવેલા, હાથમાં મોબાઈલ અને ચહેરા પર એ જ જૂનો રૂઆબ. તે હતો અમિત વર્મા. એ જ અમિત જે 10 વર્ષ પહેલાં બધું છોડીને ચાલ્યો ગયો હતો. આજે તે શહેરનો મોટો બિઝનેસમેન હતો. કંપનીના નવા પ્રોજેક્ટ માટે સાઇટ વિઝિટ પર નીકળ્યો હતો. પરંતુ જ્યારે તેને રસ્તાના કિનારે પેલી નાની લાડી જોઈ તો કંઈક તેને ખેંચી લાવ્યું. તેની નજર લારી પર ગઈ. ત્યાં બેઠેલી એક સ્ત્રી કાચની બોટલો ગોઠવવામાં વ્યસ્ત હતી. જેવી તેણે માથું ઊંચું કર્યું, અમિતના ડગલા ત્યાં જ થંભી ગયા. તે રીમા હતી. ચહેરો હવે થોડો થાકેલો, પણ આંખો એ જ ઊંડી, સાચી અને શાંત. અમિત જાણે કોઈ જૂના ભૂતને જોઈ રહ્યો હોય તેમ લાગ્યું. એક ક્ષણ માટે તેને વિચાર આવ્યો કે આ તેની આંખોનો ભ્રમ છે, પણ ના, તે જ હતી. તે સ્ત્રી જેને તેણે પોતાના અહંકારમાં છોડી દીધી હતી, આજે રસ્તાના કિનારે પાણી વેચી રહી હતી. તેનું ગળું સુકાઈ ગયું. તેણે પોતાની જાતને સંભાળી અને લારી પાસે ગયો. એક પાણીની બોટલ આપો. રીમાએ ઉપર જોયા વગર બોટલ આગળ ધરી દીધી. 10. અમિતે પૈસા આપ્યા. તેની આંગળીઓ હરવેથી રીમાની આંગળીઓને અડી ગઈ. રીમાએ ત્યારે ઉપર જોયું અને તેની આંખો થંભી ગઈ. ક્ષણભર માટે સમય જાણે અટકી ગયો. તેમની નજરો મળી. 10 વર્ષના દર્દ, નફરત અને સવાલોનું પૂર એક ક્ષણમાં બંનેની વચ્ચેથી પસાર થઈ ગયું. રીમાએ ફક્ત એક શબ્દ કહ્યો, તમે. અમિત કંઈ બોલી શક્યો નહીં. તેના હોઠ ખુલ્યા પણ અવાજ ન નીકળ્યો. રીમાએ બોટલ તરફ ઇશારો કરતા કહ્યું, ઠંડુ છે, પી લો. તે ક્ષણ ખૂબ જ ભારે હતી. અમિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, રીમા, હું વિચારી પણ નહોતો શકતો કે તું. રીમાએ વાત કાપતા કહ્યું કે હું જીવતી રહીશ. હા અમિત, હું મરી નથી ગઈ. તે સ્મિત આપી રહી હતી, પણ તે સ્મિત દર્દથી ભરેલું હતું. જિંદગી ખતમ નહોતી થઈ, બસ બદલાઈ ગઈ હતી. અમિત થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેના ગળામાં કંઈક ભરાઈ ગયું. તું અહીં, આ બધું? રીમાએ શાંત અવાજે કહ્યું, કેમ? રસ્તા પર કામ કરવું શરમની વાત છે? કોઈના ગુલામ બનીને જીવવા કરતાં તો સારું છે કે પોતાના હાથે પરસેવો પાડવો. અમિતે નજર નીચી કરી લીધી. તેણે રીમાને પાછળ જોયું. ત્યાં એક નાનો છોકરો બેઠો હતો, કદાચ 10 વર્ષનો. સ્કૂલ યુનિફોર્મમાં હતો અને લારીની બોટલો સરખી કરી રહ્યો હતો. આ તારો દીકરો છે? અમિતે પૂછ્યું. રીમાએ સ્મિત સાથે કહ્યું, હા, મારો દીકરો, અને ફક્ત મારો. અમિતના હોઠ ધ્રુજી ગયા. આનું નામ આરવ. અમિતે જાણે પોતાની અંદર કંઈક તૂટતું અનુભવ્યું. તે જાણતો હતો કે આ એ જ બાળક છે જેને તેને ક્યારેય અપનાવવાની ના પાડી હતી. રીમાએ ભાવ વગર કહ્યું, તમારે બીજું કંઈ જોઈએ છે? પાણી ખત્મ થઈ જશે. અમિતે કંઈ કહ્યું નહીં. તે ધીરે ધીરે કાર તરફ ચાલ્યો ગયો. કારમાં બેસતા જ તેણે અરીસામાં પાછળ જોયું. રીમા અને આરવ લારી પર બેસીને હસી રહ્યા હતા. રીમા તેને હસાવીને પાણી છાંટી રહી હતી અને આરવ બોટલો સાફ કરી રહ્યો હતો. તે હાસ્ય અમિતના દિલને ચીરી ગયું. તે કાર સ્ટાર્ટ કરીને ચાલ્યો તો ગયો,
પણ મગજ ત્યાં જ અટકેલું રહ્યું. દરેક વખતે એક્સિલેરેટર દબાવતા તેને રીમાની આંખો યાદ આવતી. એ જ આંખો જે ક્યારેક પ્રેમથી તેને જોતી હતી અને હવે બસ સવાલ પૂછી રહી હતી. રાત્રે ઘરે આવીને તેને પહેલીવાર શરાબ ન પીધો, પણ બારીની બહાર જોતો રહ્યો, વિચારતો રહ્યો કે કેવી રીતે એક સ્ત્રી જેને તેને અપમાનિત કરીને છોડી દીધી હતી આજે પણ આટલી મજબૂત છે. તે ઈચ્છતો હતો કે કાલે ફરી જાય, બસ દૂરથી જોઈ લે. શું તે ખરેખર ઠીક છે? બીજા દિવસે સવારે 10 વાગ્યે અમિતની આંખો આખી રાત મળી નહોતી. તે વારંવાર તે ચહેરાને યાદ કરતો રહ્યો જે ક્યારેક તેની દુનિયા હતી અને હવે તેના પોતાના ભૂતકાળનો અરીસો બની ચૂક્યો હતો. તે પોતાની જાતને પૂછતો રહ્યો, શું ખરેખર મેં આટલો મોટો ગુનો કર્યો હતો? સવાર થતાં જ તેણે કોઈને જણાવ્યા વગર ફરી કાર કાઢી અને તે જ રસ્તા તરફ ચાલ્યો ગયો જ્યાં રસ્તાના કિનારે રીમા વોટર પોઈન્ટની લારી હતી. આજે પણ ત્યાં જ ભીડ હતી. રીમા માથા પર દુપટ્ટો બાંધીને લોકોને પાણી આપી રહી હતી. બાજુમાં આરવ બેઠો હતો. સ્કૂલના પુસ્તકો ખોલીને માની મદદ કરતા હોમવર્ક કરી રહ્યો હતો. અમિત થોડે દૂર જઈને અટકી ગયો. તે ઈચ્છતો હતો કે કોઈ તેને ઓળખે નહીં. તે બસ ચૂપચાપ જોતો રહ્યો કે કેવી રીતે રીમા દરેક ગ્રાહક સાથે વિનમ્રતાથી વર્તે છે, કેવી રીતે દરેક બોટલ વેચ્યા પછી પોતાના દીકરા તરફ જોઈને સ્મિત આપે છે. અમિતના મનમાં અજીબ વેદના જાગી. તેને યાદ આવ્યું 10 વર્ષ પહેલાં જ્યારે તેણે કહ્યું હતું કે હું પિતા બનવા તૈયાર નથી, અને હવે એ જ બાળક જેની પરવરિશ માટે તેણે કંઈ જ નહોતું કર્યું પોતાની માની આંખોનું તેજ બની ચૂક્યો હતો. તે ચૂપચાપ લારી પાસે ગયો, પણ આ વખતે રીમાએ તેને આવતા જોઈ લીધો. તેની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું, બસ શાંતિ હતી, જાણે તે બધું પહેલાંથી જાણતી હોય. ફરી આવી ગયા તમે? હા, બસ પસાર થઈ રહ્યો હતો, અમિતે ધીમા અવાજે કહ્યું. પસાર થનારા લોકો સામાન્ય રીતે ત્રીજી વાર નથી રોકાતા, રીમા બોલી. અમિત ક્ષોભ અનુભવા લાગ્યો. હું બસ જોવા માંગતો હતો કે તું ઠીક છે. રીમાએ એક ક્ષણ તેની સામે જોયું, પછી બોલી, હું ઠીક છું, અને જો ન હોત તો પણ તમને શું ફરક પડત? અમિત ચૂપ રહ્યો. તે જાણતો હતો કે જવાબ તેની પાસે નથી. ત્યારે જ લારીની પાછળથી આરવનો અવાજ આવ્યો, મમ્મા જુઓ ને મારું ડ્રોઈંગ જુઓ. રીમા હસીને બોલી, વાહ, બહુ સરસ બનાવ્યું છે બેટા. અમિતનું દિલ ઓગળી ગયું. તેણે તે બાળકને ધ્યાનથી જોયું. ગોરો રંગ, નિર્દોષ આંખો અને સ્મિત બિલકુલ તેના જેવું. તેણે હિંમત કરીને પૂછ્યું, રીમા, શું હું આને નજીકથી જોઈ શકું છું? રીમાએ થોડીવાર વિચાર્યું, પછી માથું હલાવ્યું. જોઈ લો. અમિત નમીને આરવ પાસે ગયો. હેલો બેટા, શું નામ છે તારું? આરવે નિર્દોષતાથી જવાબ આપ્યો, આરવ. વાહ, બહુ સરસ નામ છે, મમ્માએ રાખ્યું છે? આરવ હસ્યો. હું મોટો થઈને એન્જિનિયર બનીશ, જેથી મમ્માને હવે કામ ન કરવું પડે. અમિતનું ગળું ભરાઈ આવ્યું. તેને પૂછ્યું, અને તારા પપ્પા? આરવે શાંત ચહેરે કહ્યું, તે નથી. મમ્મા કહે છે કે ભગવાને લઈ લીધા છે. અમિત ત્યાં જ પથ્થર બની ગયો. તે ક્ષણે તેને લાગ્યું કે જાણે કોઈએ તેને છાતીમાં પથ્થર મૂકી દીધો હોય. તે કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો ન નીકળ્યા. રીમા પાસે આવી અને બોલી, તમને જવાબ મળી ગયો ને? હવે જાઓ. અમિતે તેની સામે જોયું. આંખોમાં સન્નાટો હતો. રીમા, મન માફ કરી દે. માફી? તેને હળવું સ્મિત આપ્યું. માફી તો ફક્ત ગુના માટે આપવામાં આવે છે જે ભૂલથી થયો હોય. તમે તો વિચારીને કર્યું હતું. અમિતની આંખો ભીની થઈ ગઈ. તે થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો, પછી કંઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.
પરંતુ તે રાત્રે ફરી ઊંઘ ન આવી. દરેક વખતે જ્યારે આંખ બંધ થતી, આરવનો નિર્દોષ અવાજ ગૂંજતો, હું એન્જિનિયર બનીશ, જેથી મમ્માને કામ ન કરવું પડે. બીજા દિવસે તેણે પોતાના ડ્રાઈવરને કહ્યું કે તે વિસ્તારમાં દરરોજ પાણી ખરીદવા જજે અને થોડા પૈસા આપજે, પણ કહેજે કે કોઈ ગરીબે આપ્યા છે. રીમાને અહેસાસ તો થયો, પણ તેણે ક્યારેય કોઈ પૈસા સ્વીકાર્યા નહીં. તે હજુ પણ પોતાની મહેનતથી જીવી રહી હતી. થોડા અઠવાડિયા આમ જ વીત્યા. અમિત રોજ દૂરથી જોતો અને પાછો ફરી જતો. ધીરે ધીરે તે પોતાની અંદરના માણસને ફરીથી અનુભવવા લાગ્યો. જે અહંકારે તેને બરબાદ કર્યો હતો તે હવે તૂટી રહ્યો હતો. એક દિવસ તેણે નક્કી કર્યું, હવે વધુ છુપાઈને નહીં, હવે સામેથી વાત કરીશ. તે દિવસે બપોરે હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. રીમા લારી પર બેઠી હતી. પાસે આરવ પુસ્તક ખોલીને વાંચી રહ્યો હતો. આકાશમાં હળવા વાદળા હતા. જાણે હવામાન પણ આજે કંઈક અલગ હતું. અચાનક એક સફેદ BMW ધીરેથી આવીને લારી પાસે ઊભી રહી. રીમાએ નજર ઊંચી કરી. એ જ કાર, એ જ માણસ. અમિત બહાર નીકળ્યો. આ વખતે તેના ચહેરા પર તે અહંકાર નહોતો જે 10 વર્ષ પહેલાં હતો. તેની આંખોમાં બસ પસ્તાવો અને થાક હતો. તે ધીરે ધીરે લારીની સામે આવ્યો અને બોલ્યા વગર ત્યાં જ ઊભો રહ્યો. રીમાએ શાંત અવાજે કહ્યું, આજે ફરી પાણી જોઈએ છે? અમિતે માથું હલાવ્યું. ના, આજે વાત કરવી છે. વાત? રીમાએ ઠંડુ હાસ્ય આપ્યું. જે 10 વર્ષ પહેલાં ન કરી શક્યા તે હવે? અમિતે ઊંડો શ્વાસ લીધો. કદાચ ત્યારે હું માણસ નહોતો, બસ એક સ્વાર્થી માણસ હતો. પણ હવે હું મારી ભૂલ સાથે જીવી નથી શકતો. રીમાએ તેની સામે જોયું. ભૂલનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે બધું ખોવાઈ જાય છે. અને તમે તો ઘણું બધું ખોયું છે અમિત. એ સ્ત્રી જે તમારો દરેક હાલમાં સાથ આપવા માંગતી હતી, અને એ બાળક જે તમારા નામનો હકદાર હતો. અમિતની આંખોમાં ભીનાશ આવી ગઈ. રીમા, હું દર રાત્રે પોતાની જાતને કોસું છું. મેં જે કર્યું એ ફક્ત તારી સાથે જ નહીં, મારી પોતાની સાથે પણ ગુનાહ હતો. મેં મારા પુરુષત્વના અભિમાનમાં એક ઘર તોડી નાખ્યું જે તે પ્રેમથી બનાવ્યું હતું. હવે બસ એક તક ઈચ્છું છું, ફક્ત એક. રીમાએ ગુસ્સામાં નહીં પણ થાકેલા સ્વરમાં કહ્યું. કઈ વાતની તક? માફીની કે પછી ફરીથી તોડવાની? અમિત ચૂપ રહ્યો. હું જાણું છું કે તું મને માફ નહીં કરી શકે, તેણે ધીમેથી કહ્યું, પરંતુ ઓછામાં ઓછો એટલો તો હક આપ કે હું મારા દીકરાને જાણી શકું, તેને જોઈ શકું, બસ એકવાર. રીમાની આંખો ભરાઈ આવી. તે આરવ તરફ જોતી રહી, જે હજુ પણ પોતાના પુસ્તકોમાં ડૂબેલો હતો. તે વિચારી રહી હતી, શું તેણે સત્ય જણાવવું જોઈએ? શું આ બાળકે માણસને પોતાનો પિતા કહી શકશે, જેણે તેની માને એકલી છોડી દીધી હતી? તે ધીમેથી બોલી, આરવ. હા મમ્મી. અહીં આવ બેટા. આરવ દોડતો આવ્યો. અમિત તેને જોતો રહ્યો, જાણે તેના શ્વાસ થંભી ગયા હોય. રીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, આ તારા પપ્પા છે. પળવાર માટે જાણે દુનિયા રોકાઈ ગઈ. આરવે પોતાની મોટી મોટી આંખોથી અમિતને જોયો. પપ્પા. તેને એક ડગલું પાછળ લીધું અને પછી મા તરફ જોયું. તમે જૂઠું બોલી રહ્યા છો ને? તમે કહ્યું હતું કે પપ્પા તો ભગવાન પાસે ચાલ્યા ગયા છે. રીમાની આંખોમાંથી આંસુ ટપકી પડી. મેં જૂઠું નહોતું બોલ્યું બેટા, કારણ કે તે વખતે તારા પપ્પા મારા માટે મરી ચૂક્યા હતા. અમિતના હોઠ ફફડ્યા. તે નમીને બોલ્યો, બેટા, હું જાણું છું મેં બહુ મોટો ગુનો કર્યો છે. મેં તારી મમ્મીને બહુ તકલીફ આપી છે, પણ હું હવે બદલાઈ ગયો છું. હું બસ ઈચ્છું છું કે તું મને એકવાર માફ કરી દે. આરવ ચૂપ હતો. તેની આંખોમાં મૂંઝવણ હતી. તમે મમ્મીને રડાવી? અમિતનું માથું ઝૂકી ગયું.
હા બેટા, બહુ રડાવી. તો હવે તમે કેમ આવ્યા છો? કારણ કે હવે હું ઈચ્છું છું કે તારી મમ્મી ફરી ક્યારેય ના રડે. રીમા બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં તોફાન હતું. તે જાણતી નહોતી કે આ માણસને ધિક્કારી કાઢે કે તેની આંખોમાં દેખાતા પશ્ચાતાપને ઓળખી લે. આરવે મા તરફ જોયું. મમ્મી, શું હું પપ્પાને એક ગ્લાસ પાણી આપું? રીમાનું ગળું ભરાઈ આવ્યું. તેમણે માથું હલાવ્યું. આરવ ઠંડુ પાણી લાવીને અમિતના હાથમાં આપ્યું. લો પપ્પા, ઠંડુ છે. અમિતના હાથ ધ્રુજવા લાગ્યા. તે પાણી પી ના શક્યો. આંખોમાંથી આંસુ પડતા રહ્યા. રીમાએ ધીમેથી કહ્યું, જો અમિત, હું તમને નફરત નથી કરતી, કારણ કે નફરતની તાકાત પણ હવે બચી નથી. પણ પ્રેમ એ ખત્મ થઈ ચૂક્યો છે. હું હવે કોઈ સંબંધના નામે ફરીથી તૂટવા નથી માંગતી. મારે બસ મારા દીકરાની દુનિયા બચાવી છે. અમિતે માથું ઝુકાવ્યું. હું સમજું છું. હું હવે કંઈ નહીં માંગુ. બસ તારી આસપાસ રહેવા માંગુ છું, જેથી જો ક્યારેય તને કે આરવને જરૂર હોય તો હું ત્યાં હોઉં. રીમાએ કંઈ કહ્યું નહીં. તેની અંદર એક તોફાન હતું, પણ ક્યાંક ઊંડાણમાં એક શાંતિ પણ હતી. તે જાણતી હતી કે આ માણસ પોતાના પાપ સામે લડી રહ્યો છે અને કદાચ હવે ખરેખર બદલાઈ ગયો છે. તે રાત્રે રીમાએ ઊંઘમાં આરવના માથા પર હાથ રાખ્યો. બેટા, સ્મિત કરી રહ્યો હતો. તે બોલ્યો, મમ્મી, પપ્પા ખરાબ નથી, તે બસ મોઢેથી સારા બન્યા છે. રીમાની આંખોમાંથી આંસુ નીકળી પડી. તે આકાશ તરફ જોઈને સ્મિત કરી રહી હતી. ક્યારેક ભગવાન પણ મોડેથી ન્યાય આપે છે, પણ આપે છે જરૂર. 6 મહિના વીતી ચૂક્યા હતા. એ ગરમી હવે ધીરે ધીરે ઠંડી હવામાં બદલાઈ ગઈ હતી. રીમા હજુ પણ પોતાની લારી પર કામ કરતી હતી, પણ હવે એકલી નહોતી. પાસે આરવ અને થોડી દૂરી પર ઊભેલો અમિત રોજ આવતો, મદદ કરતો અને પછી ચૂપચાપ ચાલ્યો જતો. હવે તે કોઈ અધિકારથી નહોતો આવતો, પરંતુ એક જવાબદારીના અહેસાસથી. રીમા તેને રોકતી નહીં અને આરવ હવે તેને પપ્પા કહેવા લાગ્યો હતો, એક અજાણ્યા આપ્તજન સાથે. શરૂઆતમાં લોકો વાતો કરતા હતા, તે જુઓ, એ જ સ્ત્રી જેનો પતિ તેને છોડીને ગયો હતો, હવે એ જ માણસ રોજ તેની પાસે આવે છે. પણ રીમાએ આ વાતનો જવાબ પોતાની શાંતિથી આપ્યો, કારણ કે તેણે શીખ્યું હતું કે જે ખરેખર સાચું હોય છે તેને ખુલાસા નથી આપવા પડતા. અમિત હવે પોતાની કંપનીની સાથે સાથે પોતાની અંદરના ખાલી પાને પણ ભરવાની કોશિશ કરી રહ્યો હતો. તે દરેક સાંજે લારી પર આવતો, બાળકોને ઠંડુ પાણી આપતો, ક્યારેક આરવને હોમવર્કમાં મદદ કરતો, ક્યારેક ગ્રાહકો માટે ખુરશી ગોઠવતો. લોકો હસતા, પણ રીમાના દિલમાં એક શાંતિ હતી. તે હવે તેને પસ્તાવો કરતો માણસ નહીં, પણ બદલાઈ ગયેલો માણસ સમજવા લાગી હતી. એક સાંજનું દ્રશ્ય. સૂરજ આથમી રહ્યો હતો. રસ્તા કિનારે હળવી હવા ચાલી રહી હતી. રીમા અને આરવ લારી સંકેલી રહ્યા હતા. અમિત કારમાંથી ઉતરીને બોલ્યો, રીમા, હું વિચારી રહ્યો હતો કે જો તું ઈચ્છે તો આપણે લારી કોઈ દુકાનમાં શિફ્ટ કરી દઈએ. અંદર પંખો પણ લાગી જશે, તડકો નહીં લાગે. રીમાએ સ્મિત કરીને કહ્યું, તડકો તો હવે આદત બની ચૂકી છે અમિત, અને પંખો ઠંડી હવા નહીં અહેસાસ આપે છે. એ તો મને હવે દીકરાના સ્મિતમાં મળી જાય છે. અમિત ચૂપ થઈ ગયો. તે જાણતો હતો કે આ સ્ત્રીએ તેને પાઠ ભણાવી દીધો છે. આબરૂ, આત્મસન્માન અને મહેનતથી જીવવાનો પાઠ. આરવ આગળ આવ્યો. પપ્પા, કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ ડે છે. તમે અને મમ્મી બંને આવશો ને? રીમાએ થોડી ક્ષણો વિચાર્યું, પછી ધીમેથી બોલી, હા બેટા, બંને જઈશું. અમિતના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, કદાચ 10 વર્ષ પછીનું પહેલું સાચું સ્મિત.
બીજા દિવસે સ્કૂલનું મેદાન બાળકોના હાસ્યથી ગુંજી રહ્યું હતું. આરવ સ્ટેજ પર ઊભો હતો. તેને ભાષણ આપવાનું શરૂ કર્યું. મારું નામ આરવ છે અને મારી મમ્મી મારી હીરો છે. તેમણે મને શીખવ્યું કે ગરીબ હોવું ખરાબ નથી, પણ મહેનત છોડવી દેવી ખરાબ છે. અને હવે મારા પપ્પાએ મને શીખવ્યું છે કે ભૂલ કરનાર જો ખરેખર બદલાઈ જાય તો તેને માફ કરી દેવો જોઈએ, કારણ કે માનવતાનો અર્થ ફક્ત આપવું જ નહીં, કોઈના પાછા આવવાની ગુંજાઈશ છોડવી પણ છે. આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. રીમાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને અમિતની આંખો ભરાઈ આવી. અમિતે ધીમેથી રીમા તરફ જોયું. ધન્યવાદ રીમા, તે મને ફરીથી માણસ બનાવી દીધો. રીમાએ શાંત સ્મિત સાથે કહ્યું, અમિત, હું તમને ફરીથી મારા જીવનમાં નથી લાવી શકતી, પણ તમને તમારી ભૂલના બોજમાંથી આઝાદ જરૂર કરી શકું છું. તે આગળ નમી અને બોલી, મેં તમને માફ કરી દીધા. અમિતના હોઠ ધ્રુજી ઉઠ્યા. તેણે પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરી, પણ રીમાએ માથું નમાવીને કહ્યું, હવે આપણી વાર્તા ખત્મ નથી થઈ, બસ બદલાઈ ગઈ છે. હવે આ સંબંધ પતિ પત્નીનો નહીં, પણ બે ઇન્સાનનો છે, જે એક બાળક માટે અને ઇન્સાનિયત માટે જીવંત છે. થોડા મહિના પછી રીમા હવે લારીથી દુકાન સુધી પહોંચી ચૂકી હતી. રીમા ડ્રિંક્સ એન્ડ સ્નેક્સ એવું વાદળી રંગના બોર્ડ પર લખેલું હતું. દુકાન સાફ સુથરી. આરવ કાઉન્ટર પર બેઠો હતો અને અમિત પાસેની ખુરશી પર ગ્રાહકો માટે ઠંડુ પાણી પીરસી રહ્યો હતો. એક વૃદ્ધ વટે માર્ગું સ્મિત કરીને બોલ્યો, બેટા, તારું પાણી બહુ ઠંડુ છે, પણ તારી વાર્તા તેનાથી પણ વધારે દિલને ઠંડક આપે એવી લાગે છે. રીમા હસી, કારણ કે આમાં મહેનત, માફી અને ઇન્સાનિયત ત્રણેયનો સ્વાદ છે. અમિતે આકાશ તરફ જોયું. તડકો હવે તેજ નહોતો લાગી રહ્યો, કદાચ એટલે કે તેની અંદરની સચ્ચાઈ પાછી ફરી હતી. બોધ. ક્યારેક જિંદગી આપણને તોડીને ફરીથી બનાવે છે. રીમા અને અમિતની વાર્તા એ જ જણાવે છે કે ભૂલ કરનાર જો ખરેખર પસ્તાય તો માફી આપવી એ પણ ઇન્સાનિયત છે. પરંતુ માફીનો અર્થ જૂનો સંબંધ નહીં, પણ નવી સમજણ છે, કારણ કે ઇન્સાનિયત હંમેશા સંબંધો કરતાં મોટી હોય છે. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.